ઓકે, ગુડ મોર્નિંગ. મને તો સારું થયું જાફરભાઈ ગુજરાતી બોલ્યા. મને ચક્કર આવતા નથી. આ હિન્દીમાં ચાલુ કરશે તો મારે આમ ભાગી જવું. ખરેખર જાફરભાઈ કીધું બે જેવી નોટું છે 10 ફેલ છે. ખુશીની વાત એ છે કે હું બધા વિષયમાં ફેલ છું, 1 2 માં 5 છે. નામ મનોજભાઈ સોલંકી, જુનાગઢ થી છું. અને ઘણા બધા લોકો આમાં સાહેબે કીધું એન્જિનિયર ને કોઈ ડોક્ટર ને વકીલ ને બધા ઘણા બધા એમ. પણ હું 8મું વર્ષ મારું વેસ્ટીજ ની અંદરમાં છે. લગભગ એવું એક ફિલ્ડ નથી કે એ વ્યક્તિ મારી ટીમમાં વેસ્ટીજમાં ના હોય. જજ છે, વકીલ છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, બધા ભેગા કર્યા. ટોટલ આ વેસ્ટીજનો ભાવ છે. ખરેખર ભણી ગણી ડોક્ટરની ડિગ્રી લઈને પછી વેસ્ટીજ કરવા કરતા અત્યાર કરેલા. અને આપણે તો ખુશીની વાત છે કે એટલું બધું સાહેબે કીધું બોલ વરસ ભણ્યા. મને તો બેઠો બેઠે ખુરશીમાંથી ભણાઈ જતું હતું. સાહેબ નિશાળમાં 1 દિવસ ના જાય અને બોલ વરસ કેમ ભણવું? કરી ખરેખર 8 વર્ષની અંદરમાં હું થેન્ક યુ સો મચ કે માય ગ્રેટ અપ્લાય મિસ્ટર જીતેન્દ્ર જાદવ સાહેબને. સાહેબ છે ને બોલીને ગયા છે આપણા મિસ્ટર ચિંતન દુધિયા સાહેબને તો કોંગ્રેચ્યુલેશન માય ડિયર ફ્રેન્ડ એન્ડ ગ્રેટ અપ્લાય ઓલ ઓવર ગુજરાત. કે આ વ્યક્તિ હમણાં અહીંયા બોલીને ગયા છે કે આ લોકો અહીં ટાઈ પહેરીને આવે અને બોલે ને એ બધાને સારું લાગે ને બધા તાલી પાડે, પણ સ્ટ્રગલ કોઈ નહીં જોતા. આજે હસી હસી વાત કરીએ ને તો પૈસા બોલે છે એટલા માટે. પણ જે દિવસે પહેલો દિવસ હતો ને તેથી સાહેબને પૂછજો કે ક્યાં પ્લાન બતાવવા માટે આવ્યો છે. હું કડિયા કામ કરતો, 4થા માળે બોટમ ચોટાડતો હતો અને ન્યા સેઠ સાહેબ પહોંચ્યા. મને તો મહેશભાઈ આ વસ્તુ જોવાની ખરેખર મેં ગંજી પહેર્યું હતું સાહેબ એવું કાળો ભમર પહેર્યો હતો ઓઇલ ને. હું કહું સાહેબ તમે આજે રોકાઈ જાઓ, ઘરે જઈને નિરાતે પ્લાન જોશું. આ પ્લાનની અંદરમાં મેં લગભગ 6-7 વ્યક્તિઓને પ્લાન બતાડવા માટે બોલાવ્યા હતા. એટલા જણાની રીતમાં ફાઇલમાં પ્લાન જોઈ નક્કી કર્યું હતું કે આ કરશું. જેટલાને બોલાવ્યા હતા ને બરોબર છે. જેટલા વ્યક્તિઓને બોલાવ્યા હતા ને એ બધા વ્યક્તિઓ અત્યારે લાખ ઉપર છે. પેલે દિવસે સાહેબ આવ્યા, નો પ્રોબ્લેમ, જરૂરિયાત એવી બધી ખાસ નથી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. લોકો તકલીફમાં અપ્લાય ને સાથ દે, બીજા કોઈ ના. ઓકે, એટલે ફાસ્ટેસ્ટ આજે ચેમ્પિયન ડે કાલે હતો. કાલે મેં વાત કરી, આજે આપણા બધા માટે જે મીટિંગનો ટોપિક જ એવું છે એટલા માટે હું કહું છું કે આજે આપણે ભેગા થયા છે, બધા આવ્યા છીએ, બધા મોજમાં છે, ખુશીમાં છે બધા. પણ ચેમ્પિયન ડે માં ઇમ્પોર્ટન્ટ જો આપણે માનતા હોય તો હરેક બ્રાન્ચમાં હરેક જગ્યાએ ચેમ્પિયન ડે મનાવવાનું ચાલુ કરો. એનું પૂરેપૂરું ઓલું મને છે એટલા માટે એવું કે જુનાગઢ થી ફાસ્ટાટેટ બનીને અમદાવાદ 10 વ્યક્તિઓ લઈને આવ્યો હતો ફાસ્ટાટેટ ની પિન લેવા. આજે આપણે એવોર્ડ ફંક્શન માં 10 વ્યક્તિઓ લઈને આવતા. હવે હું કે મારું સન્માન જોવા માટે 10 વ્યક્તિને ભેગા કરીને આવું તો મિત્રો વાત નહીં માનો, એમાંથી 8 વ્યક્તિઓ સ્ટાર એન્ડ અબવ છે ને બધાનો ચેક 50,000 પ્લસ છે. લગભગ જાફરભાઈ હતા, જાફરભાઈ ક્રાઉન ડાયરેક્ટર, કાર એચીવર, આ પણ મારા ફાસ્ટાટેટના ચેમ્પિયન ડે ની અંદરમાં હાજર હતા. ઈ ક્રાઉન એટલા માટે કહું છું ચેમ્પિયન ડે આપણા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 તારીખે મેં વાત કરી, કમિટમેન્ટ દઈને જાઉં છું કે દર 2 તારીખે હું અહીં આવીશ. આપણે બધાએ નવા 2-3 વ્યક્તિઓ લઈને આવવાનું. હરેક બ્રાન્ચ ડીએલસીપી ની અંદરમાં ચેમ્પિયન ડે સ્ટાર્ટ કરીએ. હવે હું મારી જર્નીની શરૂઆત કરું તો કડિયા કામથી જે મેં કામ ચાલુ કર્યું હતું, મને ના આવડે લખતા, ના આવડે વાંચતા, વેસ્ટીજની શરૂઆત કરી હતી. એટલે બહુ હોશિયાર વ્યક્તિ હોય એ આમાં બહુ ધ્યાન નહીં દેતા. એટલે અહીંથી શરૂઆત થઈ. ત્યાં ઘણાને તો બહાના પ્લાન કેમ બતાવો, આપણે તો શું છે શીખવાનું જ હોય, આવડતું તો કઈ હતું નહીં. શીખા મારો પેલો ચેક 3,000 રૂપિયાનો હતો. 3,000 થી સ્ટાર્ટ થયું. 3 કેમ આવ્યા, 10 કેમ આવ્યા, 25 કેમ આવ્યા, લાસ્ટ મારો હાઈએસ્ટ ચેક 3.5 લાખનો છે. એ કેમ આવ્યા એ મને ખબર નથી, પણ આવે છે એ ફાઇનલ વાત છે. બરોબર છે. અને ઘણા બધા લોકોને દેવું હોય કે 3.5 લાખ રૂપિયા કમાવા માટે તો પીએચડી કરવું પડતું હશે, પણ એવું કાંઈ નથી. ભણવાય નથી બેટો, પણ કામ એક જ કર્યું છે કે રોજે રોજ પ્લાન બદલાયો છે. એના માટે એક સરસ મજાનું તમને સ્ટોરી કહી દઉં, એટલે શેર છે, જો સાંભળીને તમને મજા આવે તો.
कि इरादे हो जोश इसके वही बाजी पलटते हैं। मखार इसके लिए हर आदमी आंधी नहीं होता, घर घर जाके प्लान दिखाना पड़ता है। यूनिक टाई पहनने से कोई क्राउन नहीं होता, समझो। એટલે મને હિન્દી આવડે હું ક્યારેક ક્યારેક બોલું। કહેવાનો મતલબ છે કે રોજે એવરીડે પ્લાન બતાવવાથી બધું કામ થાય છે। બહુ ભણવાની જરૂરિયાત નથી, જાજુ શીખવાની પણ જરૂરિયાત નથી। બસ મહિનો દિવસ અપ્લાન ભેગા જઈને પ્લાન બતાવો, 2 મહિના તમે જાતે પ્લાન બતાવો એટલે વેસ્ટેજમાં ક્રાઉન થઈ જશો। કોઈ મોટી વાત નથી। પણ જીતુ સાહેબે કીધું એમ ખાલી કન્સિસ્ટન્સી શો પીવી માટે નહીં કે તને તેની કન્સિસ્ટન્સી કરીને છૂટી ગયા। કન્સિસ્ટન્સી કામમાં કરવાની છે, કન્સિસ્ટન્સી લોકોને પ્લાન બતાવવામાં કરવાની છે, કન્સિસ્ટન્સી આપણે એચીઓરો બનાવવામાં કરવાની છે। આ કન્સિસ્ટન્સી આપણા મગજની અંદરમાં બેસીને તો વેસ્ટેજમાં આમાંથી બધા લોકો ક્રાઉન છે। આજની તારીખમાં ઘણા બધા લોકો ટીમની સાથે રહેવા છે। તો જ્યારે પણ આ પ્રોગ્રામ થતા હોય છે તો આપણે બધા મેક્સિમમ પ્રયત્ન કરીએ। આપણું ગ્રુપ છે, આપણું વેસ્ટેજ છે, આપણું ગુજરાત છે, તો આને આગળ લઈને જવું એ આપણી જવાબદારી છે। યસ ઓર નો? યસ। તો આજે સમય આ છે, કાલે બાજી પલટવાની છે। જે લોકો આ સમયમાં લાખ કમાઈને આવનારા સમયમાં 3 લાખ કમાવાના છે। થેન્ક યુ સો મચ, વિશ યુ ઓલ, થેન્ક યુ સો મચ।